નમસ્કાર મિત્રો, રાજ્ય પરીક્ષા બોર્ડ સેક્ટર 21 ગાંધીનગર દ્વારા શિક્ષણ યોગ્યતા કસોટી ટેટ 1 2025નું જાહેરનામું નોટિફિકેશન આવી ગયું છે। નોટિફિકેશન 14/10/2025ના રોજ બહાર પાડવામાં આવેલું છે। નોટિફિકેશનમાં મિત્રો જણાવવામાં આવેલું છે કે ધોરણ 1 થી 5માં શિક્ષક વિદ્યાસહાયક તરીકે નિમણૂક મેળવવા માટેની યોગ્યતા કાર્યક્રમનો અહેવાલ જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે। જાહેરનામું પાડ્યાની તારીખ છે 14/10/2025। વર્તમાન પત્રમાં આની જાહેરાત 15/10 કરવાના છે। ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ઓનલાઈન ભરવા માટેની તારીખ 29/10 થી 12/11 સુધી એનું સમયગાળો રાખવામાં આવેલો છે। તમારે એનું ફી પણ તમે 29/10 થી 14/11 સુધી ભરી શકશો અને પરીક્ષાની સંભવિત તારીખ 14 ડિસેમ્બર રાખવામાં આવેલી છે। મિત્રો, વધુ પડતા સમયની રાહ જોયા વિના અને 12/11/2025ની રાહ જોયા વિના આની અંદર ફોર્મ ઓનલાઈન ભરી દેજો। સમય બહુ ઓછો છે, 14 ડિસેમ્બર સુધી જ આની સંભવિત પરીક્ષાની તારીખ આપવામાં આવેલી છે। તો મિત્રો, વિડીયોને આગળ જોતા તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબર કરજો અને વિડીયોને લાઈક કરજો। તો મિત્રો, આપણે વાત કરીએ આની અંદર શૈક્ષણિક લાયકાતની, તો ઓછામાં ઓછી SSC પાસ હોવો જોઈએ અને તાલીમની લાયકાત 2 વર્ષ PTC અથવા તો DLE અથવા 4 વર્ષ અલ્ટિમેટેડ એજ્યુકેશનની ડિગ્રી હોવી જોઈએ, અથવા એ પણ ના હોય તો 2 વર્ષનો ડિપ્લોમા ઇન એજ્યુકેશન સ્પેશિયલ એજ્યુકેશનનો કોર્સ કરેલો હોવો જોઈએ। આ એની શૈક્ષણિક લાયકાત છે। શૈક્ષણિક લાયકાતની સાથે સાથે કસોટીનું માળખું પણ અહીંયા આપવામાં આવેલું છે। પરીક્ષા છે હેતુલક્ષી સ્વરૂપની હશે, MCQ લેવલની પરીક્ષા લેવામાં આવશે। ટોટલ 150 માર્કનું પેપર હશે અને 120 મિનિટનો સમયગાળો હશે। આ કસોટીમાં તમામ પ્રશ્નો ફરજિયાત આપવામાં આવશે। આ કસોટીનું સળંગ એક જ પ્રશ્ન પેપર આપવામાં આવશે। મિત્રો, દરેક પ્રશ્નનો 1 ગુણ રહેશે ને પ્રશ્નના ઉત્તરના 4 વિકલ્પો આપવામાં આવશે। તેમાંથી સાચો વિકલ્પ આપણે પસંદ કરવાનો છે। કસોટીમાં આમાં નકારાત્મક મૂલ્ય નથી, એટલે કે 0.30%ના સાથેનું રાખવામાં આવેલું નથી, એટલે માઇનસ પદ્ધતિ નથી। કસોટીના માળખા બાબતે શિક્ષણ વિભાગે જે નિર્ણય લેશે તે નિર્ણય આખરી નિર્ણય માનવામાં આવશે। આમાં પ્રશ્ન પેપરમાં પણ ઘણા બધા સુધારા વધારા કરવામાં આવેલા છે, તો આપણે એની વિગતવાર ચર્ચા કરીએ। ટોટલ 150 માર્કનું પેપર હશે અને 150 ગુણ છે। અલગ અલગ વિષયના ગુણ આપવામાં આવેલા છે સુધારા પ્રમાણે, તો એ સુધારા પ્રમાણેના બધા અલગ અલગ ગુણ છે। વિભાગ 1 છે, તેમાં બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્રના 30 માર્ક છે। એમાં ટોટલ એટલા વિષયમાંથી તમારે ફોર્મ પરીક્ષામાં પૂછાઈ શકે છે। અહીંયા એની તમામે તમામ વિસ્તૃત માહિતી આપણે અહીંયા આપવામાં આવેલી છે। એમાં કયા ગુણના કેટલા પ્રશ્ન હશે એની પણ વિગતવાર ચર્ચા આપણે અહીંયામાં કરવામાં આવેલી છે। તો વિભાગ 2 છે, એમાં પહેલા વિભાગ એમાં 30 માર્ક અને વિભાગ બીમાં 30 માર્ક, ટોટલ 30 ને 30 60 થઈ ગયા। એમાં હશે ગુજરાતી ભાષા વિભાગ બીમાં। એ ગુજરાતી ભાષામાં પણ કયા વિષયમાંથી પૂછવામાં આવશે એનું તમામે તમામ અહીંયા આપણા વિડીયોમાં આપવામાં આવ્યું છે। મિત્રો, ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિના 15 માર્ક, બીજા 15 માર્ક, એમ વિભાગ બીમાં ગુજરાતી ભાષામાં ટોટલ 30 માર્કનું હશે। એ 30 માર્કનું આ નીચે દર્શાવેલા અહીંયા દર્શાવેલ માંથી તમામે તમામ પૂછવામાં આવશે। ત્યારબાદ વિભાગ 3, એમાં અંગ્રેજી વિષયના 30 ગુણ રાખેલા છે કે તે અંગ્રેજી ભાષાનું લેંગ્વેજના 15 ગુણના હશે। એમ ટોટલ એ પણ 30 માર્કનું હશે। એ 30 માર્ક તમે કેમાંથી લઈ શકશો, તો અહીંયા એના વિશે પણ આપણે અહીંયા બધી માહિતી આપવામાં આવેલી છે। મિત્રો, જેમાંથી તમને પરીક્ષામાં પૂછાઈ શકે અંગ્રેજી ભાષામાં ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિનું, તેમજ વિભાગ 3ની અંદર પણ બધા અલગ અલગ વિષય વસ્તુ વાઇઝ પ્રમાણે અહીંયા આપવામાં આવેલું છે કે એમાંથી તમારે બધું વસ્તુ પૂછાઈ શકશે।
અહીંયા વિભાગ 5 છે કે પર્યાવરણ અને સામાન્ય વિજ્ઞાન, શૈક્ષણિક વર્ગના પ્રોગ્રામના ટોટલ 30 માર્ક. એ પ્રમાણે અહીંયા ટોટલ તમારે 150 માર્કનું પેપર આપેલું છે. અભ્યાસક્રમ તમામ આપણે અંદર આપી દીધેલો છે મિત્રો. કયા વિષયમાંથી કેટલું પૂછાશે તેની વિશે વાત કરેલી છે. છેલ્લે 5 માર્કનું સામાન્ય જ્ઞાન હશે અને 5 માર્કનું શિક્ષણના વર્તમાન પ્રવાહના હશે. એટલે ટોટલ 10 માર્ક સામાન્ય વિજ્ઞાન અને શિક્ષણના પ્રવાહ એટલે કે 140 માર્કનું આપણે અહીંયા આપ્યું છે એમાંથી હશે અને 10 માર્કનું સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહના હશે. તો મિત્રો વિડીયોને વધુમાં વધુ શેર કરો. આપણે અહીંયા તમામ માહિતી કયા વિષયનું કેટલું પૂછાશે એની પણ આપણે અહીંયા વિષયમાં તમને ચર્ચા કરી દીધેલી છે. તો મિત્રો રાહ જોયા વિના અને તારીખોની રાહ જોયા વિના આની અંદર ફોર્મ ભરો અને અત્યારથી જ પરીક્ષાની તૈયારી કરી નાખો. સિલેબસ મેં તમને નીચે આપી દીધેલો છે. 14 ડિસેમ્બર સુધીમાં એની પરીક્ષા આવી જશે. તો મિત્રો આની જાહેરનામું આવી ગયું છે. તમે ઓનલાઈન ફોર્મ 29/10થી ફોર્મ ભરવાનું ચાલુ થશે મિત્રો. તો છેલ્લી તારીખ 12/11 છે. તો છેલ્લી તારીખની રાહ જોયા વિના આ ફોર્મ ભરી અને તમારા સપનાને સાકાર કરો. ત્યાં સુધી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આભાર. જય હિન્દ, જય ભારત. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબર જરૂર કરજો.